જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલન શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સમાજશાસ્ત્ર ગયા પીરિયડમાં આપણે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા, પછી ત્યારબાદ ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો, એમાં પ્રશિષ્ટ, ભદ્રવર્ગી, માર્ગી પરંપરા, પછી ત્યારબાદ લોક સંસ્કૃતિનો અર્થ, જેમાં આપણે મહાપાત્રની અંદર આપણે જોયું હતું કે લોકોની રીત રસમ, વહેમ, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથા, હાલડા, મરસિયા, જોડકણા, કહેવત, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્ર અલંકારો, રમત, ઘર વખરીની ચીજવસ્તુ, લોક દેવદેવી, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. હવે ત્યારબાદ આજનો આપણો નવો પોઈન્ટ છે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા. આદિવાસી સંસ્કૃતિ પરીક્ષાની અંદર 3 માર્કનો એક પ્રશ્ન આમાંથી પૂછાય છે કે આદિવાસી સંસ્કૃતિ સમજાવો. વર્ષોથી આ ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે. વર્તમાન સમયની અંદર આપણે જોઈ શકાય કે ભારતીય સમાજની અંદર આદિવાસીઓની સંખ્યા સૌથી ઓછી જોવા મળે છે. જે ડાંગ જિલ્લાની અંદર સૌથી વધારે આદિવાસી લોકો વસવાટ કરતા આપણને જોવા મળે છે. આદિવાસીઓની સંસ્કૃતિ આગવી ઓળખ ધરાવતી હોવાથી તેને જાણવી અને સમજવી જરૂરી છે. કારણ કે આપણા સમાજની અંદર જેમ આપણી સંસ્કૃતિનો વિકાસ થયેલો છે તેમ આદિવાસી સંસ્કૃતિનો પણ વિકાસ આપણને જોવા મળે છે. એટલે એની આગવી ઓળખ છે, એટલા માટે એ સંસ્કૃતિને આપણે જાણવી જરૂરી છે. આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભાતીગળ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના સંદર્ભમાં જોઈ અને સમજી શકાય. ભારતીય સંસ્કૃતિનો જેટલો વિકાસ થયો છે એવી આદિવાસી સંસ્કૃતિનો પણ વિકાસ જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પ્રશિષ્ટ અને લોક સંસ્કૃતિથી જુદી પડે છે. આપણી સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ તો બંનેમાં આપણને તફાવત જોવા મળે છે. એટલે આદિવાસી સંસ્કૃતિ એના શાસ્ત્રીય નૃત્ય જુઓ, એમની ભાષા જુઓ, એમના પહેરવેશ જુઓ, તો એમાં ઘણો બધો તફાવત આપણને જોવા મળે છે. જો કે આદિવાસી સંસ્કૃતિ લોક સંસ્કૃતિના ઘણા તત્વો ધરાવે છે, પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે અપવાદ રૂપે સંબંધ ધરાવે છે. આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. પ્રાચીન એટલે પહેલાંના સમય. આદિવાસી સંસ્કૃતિમાં પહેલાંના સમયની જે સંસ્કૃતિ છે તે, આધુનિક એટલે વર્તમાન સંસ્કૃતિનો સમન્વય લઈ બેમાં તફાવત જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ વર્ષો સુધી અકબંધ રહી, પરંતુ ખિસ્તી મિશનરીની અસર તેમજ આઝાદી બાદની વિકાસ યોજનાને લીધે વિવિધ લોકોના સંપર્કમાં આવવાને લીધે તેમની વિશિષ્ટ સંસ્કૃતિ લુપ્ત થવાના આરે છે. પહેલાંના સમયની અંદર જે આદિવાસી સંસ્કૃતિનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે તે આઝાદી પ્રાપ્ત કર્યા પછી, પહેલાંના સમયની અંદર અંગ્રેજોનું શાસન હતું, ત્યારબાદ ભારતની અંદર આઝાદી પ્રાપ્ત કર્યા પછી લોકોના સંપર્કમાં આવવાથી વર્તમાન સમયની અંદર આદિવાસી વિકાસ એટલો બધો જોવા મળતો નથી, લુપ્ત થઈ એટલે નાશ થઈ ગઈ છે. ત્યારબાદ આપ્યું છે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના સમાજશાસ્ત્રી વ્યાખ્યા આપે છે. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. આદિવાસી એટલે પ્રકૃતિ સાથે નો સીધો સંપર્ક, અને પર્યાવરણીય સંતુલન. પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતો મહત્વ આપતી સામૂહિક ઉત્સવ, નાચગાન, સામૂહિક જીવન
સામૂહિક જીવનનું પ્રભુત્વ, ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આદિવાસી સંસ્કૃતિ. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના સમાજશાસ્ત્રી આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે પ્રકૃતિ સાથેનો સીધો સંબંધ. પ્રકૃતિ એટલે કુદરત. કુદરત સાથે એમને સીધો સંબંધ છે આદિવાસી લોકોને. પર્યાવરણ સંતુલન જાળવી રાખે, જીવન રીતોને મહત્વ આપે, પર્યાવરણનું સંતુલન જળવાય રહે અને જીવન રીતો પોતાના જીવનની અંદર આગળ કાર્ય કરતા રહે. સામૂહિક ઉત્સવ એટલે સામૂહિક એટલે બધા ભેગા મળીને બધા પ્રકારના ઉત્સવ ઉજવતા હોય એવું પણ આદિવાસી સંસ્કૃતિમાં જોવા મળે છે. ત્યારબાદ નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી કલા સંસ્કૃતિ. આદિવાસી સમાજની અંદર અલગ અલગ પ્રકારની નાચગાન, ઉત્સવ, ધર્મ જોવા મળે છે અને સામૂહિક જીવનમાં પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. અહીં વ્યાખ્યા ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના સમાજશાસ્ત્રી આપે છે. ત્યારબાદ આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણ જે પરીક્ષાની અંદર વિકલ્પની અંદર વારંવાર આ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો એક આદિવાસીનું લક્ષણ નથી. જો આપણને 4 લક્ષણો જો આવડતા હોય તો આપણને એમાં ખ્યાલ આવે કે વિકલ્પની અંદર કયો જવાબ આવશે. એટલે આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો. આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો. બોર્ડની પરીક્ષાની અંદર ગયા વર્ષની અંદર વિકલ્પની અંદર એક આ પ્રશ્ન પૂછાતો કે આદિવાસી સંસ્કૃતિના નીચેનામાંથી કયું એક લક્ષણ નથી, આવો પ્રશ્ન પૂછાય. એટલે આપણને 4 લક્ષણ જો આવડતા હોય તો એ વિકલ્પનો આપણે સાચો જવાબ આપી શકાય કે નીચેનામાંથી કયું એક લક્ષણ નથી. એમાં 3 લક્ષણ આપણને સાચા આપ્યા છે વિકલ્પોમાં અને એક ઓપ્શન ખોટું હોય છે. એટલે 4 લક્ષણમાં પહેલું કદમાં નાની, બીજું લક્ષણ આપ્યું છે વિવિધતા, ત્રીજું લક્ષણ આપ્યું છે વિશિષ્ટતા, ચોથું આપ્યું છે સ્વાવલંબન. એટલે બોર્ડની પરીક્ષાની અંદર આ વિકલ્પ ઘણી વખત પૂછાય છે કે આદિવાસી સંસ્કૃતિમાં નીચેનામાંથી કયું એક લક્ષણ નથી. એટલે આપણને 4 જો લક્ષણ આવડતા હોય તો આ વિકલ્પનો આપણે સાચો જવાબ આપી શકાય. પહેલું આપ્યું છે કદમાં નાની, તો કે આદિવાસીઓની સંખ્યાની અંદર સૌથી વધારે સંખ્યા પણ તે કદમાં નાની હોય છે. ત્યારબાદ વિવિધતા. આદિવાસી લોકોની અંદર અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળે છે. અલગ અલગ પ્રકારના ધર્મ, અલગ અલગ પ્રકારની જ્ઞાતિ, અલગ અલગ પ્રકારના ઉત્સવ, અલગ અલગ પ્રકારનું નાચગાન, એટલે એમની અંદર વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ વિશિષ્ટતા અને સ્વાવલંબન. આ 4 લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. સમાજની ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ, તો કે સૌથી વધારે વસ્તી આદિવાસીઓની ડાંગ જિલ્લાની અંદર વધારે જોવા મળે છે, જેનો વિગતવાર પરિચય આપણે પ્રકરણ 3માં જોઈશું. આગળનું જે પ્રકરણ છે એની અંદર આદિવાસી સંસ્કૃતિની વિવિધતા જોવા મળશે અને ઘણું બધું એમાં આપણે શીખવાનું છે. જેમાં પહેલું આપ્યું છે આદિવાસી કલા સંસ્કૃતિ. આદિવાસી કલા સંસ્કૃતિ. આદિવાસી કલા સંસ્કૃતિ. આદિવાસી જે કામ કરે છે તે સહજ અને સ્વાભાવિક હોય છે. એકદમ સહેલું ને સિમ્પલ કામ કરતા હોય. તેઓ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. તેઓને માટે તો આ જીવનનું અભિન્ન અંગ છે. આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટતા કરતા કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. 2 માર્કની અંદર પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય કે આદિવાસીઓમાં જે આપણે યાદ રાખશું
આદિવાસીઓના લક્ષણોમાં આદિવાસી સંસ્કૃતિ કયા લક્ષણો જોવા મળે છે? કયા લક્ષણો જોવા મળે છે? વિભાગ સીની અંદર 2 માર્કનો આ પ્રશ્ન બોર્ડમાં પૂછાય કે આદિવાસી કલા સંસ્કૃતિમાં સંસ્કૃતિના કેટલા લક્ષણો જોવા મળે છે? તો પહેલું લક્ષણ આપ્યું છે એમાં માધ્યમ. ખાલી આપણે બોર્ડની પરીક્ષામાં 2 માર્કનો આ પ્રશ્ન પૂછાય તો આપણે ખાલી નામ લખવાના. બીજું આપ્યું છે સાધનો. પછી ત્રીજું આપ્યું છે એમાં પ્રક્રિયા. પછી આગળ આપ્યું છે ઉપયોગ. ત્યારબાદ શિક્ષણ. પછી ત્યારબાદ જીવન તત્વ. પછી ત્યારબાદ સાતત્ય, સહવાસ, વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાશે કે આદિવાસી કલા સંસ્કૃતિમાં કેટલા લક્ષણો જોવા મળે છે? તો આપણે યાદ રાખશું કે આ લક્ષણોમાં માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવન તત્વ, સાતત્ય અને સહવાસ અને વિજ્ઞાન વગેરેનો સમાવેશ થઈ શકે છે. આપણે અહીંયા તેમની ચિત્રકલા, ગીત અને સંગીત, નૃત્ય કલા અને માટીકલા અંગે ચર્ચા કરી આદિવાસી કલા સંસ્કૃતિ વિશે સમજૂતી મેળવીશું. તો એમાં આપણને પહેલું આપ્યું છે ચિત્રકલા. તો આદિવાસીઓની અંદર ચિત્ર દોરવાની કળા પણ આપણને જોવા મળે છે. એટલે પહેલું આપણે એમાં જોઈશું ચિત્રકલા. કેવા કેવા ચિત્ર તે દોરે છે? તો એમાં રાઠવાઓના પિઠોરાના ચિત્ર, ચૌધરીઓના નવાના ચિત્ર, કોંકણીઓના પસલી, ભીલોના ભારાડી, ભીલ ગરાસિયાના ગોતજના ચિત્ર, એમ અનેક સ્વરૂપે આદિવાસી ચિત્રકલાની ભેટ છે. ચિત્રકલાની અંદર આપણે નામ યાદ રાખવાના છે. રાઠવાઓના પિઠોરાના ચિત્ર, રાઠવાઓના પિઠોરાના ચિત્રો. બીજું આપ્યું છે કુકણીઓના પસલી. ત્રીજું આપ્યું છે ભીલોના ભારાડી. ચોથું આપ્યું છે ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો. એમ અનેક પ્રકારના ચિત્ર આદિવાસીઓના ચિત્રકલાની ભેટ છે. રાઠવા લોકોના ઘરની દિવાલ પર જે ચિત્ર થાય છે તે દીવ પીઠોરો ચિત્રાય છે. એટલે આદિવાસી લોકોની અંદર જે આ પીઠોરાના જે ચિત્રો છે પોતાના ઘરની અંદર, મકાનની અંદર એ ચિત્ર ભીત ઉપર ચિત્ર દોરીને એને દેવ પીઠોરો ચિત્રાય છે. તેથી તેની સાથે જીવન ગુજારે છે અને જે ચિત્ર એમને દોર્યા છે એ ચિત્ર સાથે પોતે જીવન ગુજારતા હોય. ચિત્ર ઘણા બધા પ્રકારના દોરે છે. સ્ત્રી પુરુષના ચિત્ર હોય, કોઈ એવા ભગવાનના મૂર્તિના ચિત્ર હોય, પણ તે પોતાનું ગુજરાન જે છે ચિત્ર સાથે ગુજારે છે. તેની સાથે બધા ભેગા મળીને ચિત્ર કરે, ઉપવાસ કરે. વળી ચિત્ર કરતા પહેલા 7 લીપણ કુંવારી કન્યા કરે છે. એટલે ભીત ઉપર જે ચિત્ર દોરવામાં આવે છે તે ચિત્ર દ્વારા એમની સાથે તે જીવન ગુજારે છે, એની સાથે તે ઉપવાસ કરે છે. વળી ચિત્ર કરતા પહેલા 7 લીપણ કુંવારી કન્યા કરે છે. જેના લગ્ન થયા ન હોય એવી બહેનો જે છે કુંવારી કન્યા, બરાબર, એ પણ એમની સાથે જોડાયેલા હોય છે. સંગીત, નાચગાન સાથે ચિત્ર બને છે. આદિવાસી લોકોની અંદર સૌથી વધારે વિશિષ્ટતા આપણને સંગીત અને નાચગાનની જોવા મળે છે. ચિત્ર એ સમૂહ જીવનનું ઉત્સરૂપ તત્વ છે. કારણ કે એમની સાથે આદિવાસી કલાની અંદર સૌથી વધારે ચિત્રકલા પ્રચલિત છે. તેઓના ચિત્રોમાં દેવો આવે, રાજા આવે, ખેડૂત આવે,
ઝાડપાન, સૂરજચંદ્ર, જીવડા, પશુ પક્ષી સૌ આવે અને ભવકાદાર રંગ પણ પૂરે. આદિવાસી પોતાના મકાનની અંદર ભીતો પર તો કે કેવા ચિત્ર દોરે છે? તો કે રાજાના ચિત્ર દોરે, ખેડૂતના ચિત્ર દોરે, ઝાડ પાનના કુદરતી દ્રશ્યના ચિત્ર દોરે, સૂરજચંદ્ર હોય, જીવડા હોય, કોઈ એવા સારા પશુ પક્ષીના ચિત્ર દોરી એની અંદર સારા એવા કલર પણ પૂરે છે. તો આ આપણું થયું ચિત્રકલા. પછી ત્યારબાદ બીજું આપ્યું છે ગીત અને સંગીત, નૃત્ય કલા. આદિવાસીઓની અંદર ગીત, સંગીત, નૃત્ય કલા. ગીત, સંગીત અને નૃત્ય કલા. ગીત, સંગીત અને નૃત્ય આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્વના અંશો છે. એમની સાથે ગીત સંકળાયેલા છે, એમની સાથે સંગીત અને એમની સાથે નૃત્ય, આદિવાસી નૃત્ય પણ સંકળાયેલું છે. તેઓના આર્થિક રીતે વિષમ જીવનમાં નવી ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ ગીત, સંગીત અને નૃત્ય કરે છે. તેમનું આર્થિક જીવન આખું એ ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ સંગીત દ્વારા કરવામાં આવે છે. એમની આર્થિક વિષમતા જે છે એ આ ત્રણની અંદર એમને વધારે જોવા મળે, ગીત, સંગીત અને નૃત્ય. આદિવાસી સંસ્કૃતિ કલામાં તેમના સંગીતના જુદા જુદા વાદ્યોનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. ઘણા બધા પ્રકારના સંગીત આદિવાસી લોકોની અંદર આપણને જોવા મળે છે. આ વાદ્યો લાકડાના, હાડકાના, ચામડાના ઉપયોગથી બને. કોઈ પણ પ્રકારની ઢોલકી હોય તો એ ઢોલકીનો ઉપયોગ આદિવાસી લોકોની અંદર હાડકા અને ચામડાનો ઉપયોગ વધારે કરતા હોય છે. તેઓના સંગીત વાદ્યોમાં, ચર્મ વાદ્યોમાં ઢોલ, ડોબરું, નગારું વગેરેનો સમાવેશ થાય છે. તો સુશીર વાદ્યમાં વાંસળી, શંખ, શરણાઈ, ભૂંગોળનો સમાવેશ થાય છે. જો આ પણ એકાદ વાક્યની અંદર પ્રશ્ન પૂછાય કે આદિવાસી કલા સંસ્કૃતિમાં સંગીત વાદ્યમાં કઈ કઈ સંગીતનો સમાવેશ થાય, તો પહેલું આપ્યું છે ચર્મ વાદ્યમાં ઢોલ, ડોબરું અને નગારું. પછી બીજું આપ્યું છે સુશીર વાદ્યમાં કઈ કઈ સમાવેશ થાય, તો વાંસળી, શંખ, શરણાઈ અને ભૂંગોળનો સમાવેશ થાય છે. પછી ત્યારબાદ તંતુ વાદ્યમાં કહે તો તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ થાય છે. તથા ડોબરું, ત્રાસા, મંજીરા જેવા આ સંગીત વાદ્યો સાથે એમના લોકગીતો અને ઋતુઓ, દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતોનું તેઓ સતત ગાન કરતા હોય છે. એમના જીવનની અંદર ગીત, સંગીત, નૃત્ય કલાની અંદર અલગ અલગ પ્રકારની ઋતુ પ્રમાણે અલગ અલગ નૃત્ય ગાન કરવામાં આવે છે. અને સામાજિક જીવનને વણી લેતા ગીતોને તેઓ સતત ગાન કરતા રહે છે. આદિવાસી લોકોની અંદર લગ્ન સંસ્થા એક આપણો પ્રકાર છે, તો લગ્નની અંદર પણ અલગ અલગ પ્રકારના ગીત, સંગીત અને નૃત્ય કરતા જોવા મળે છે. આદિવાસીઓના જીવનમાં નાચગાનનું ખૂબ જ મહત્વ છે. તેઓના નૃત્યો સામૂહિક હોય છે. જો આદિવાસી લોકોની એક સૌથી મોટી એક કળા છે આ. એમના જીવનની અંદર જે નાચગાનનું મહત્વ છે એમાં સૌથી વધારે એમના જે નૃત્યો છે સમૂહની અંદર કરવામાં આવે છે. કોઈ એક આદિવાસી ભેગા થઈને નૃત્ય કરતા નથી, સમૂહની અંદર બધા ભેગા મળીને નૃત્ય કરે છે. જેમ કે ઘેરૈયા નૃત્ય અને ડાંગ જિલ્લાનું તારફા નૃત્ય, ડાંગણી નૃત્ય અને ડોબરું નૃત્ય જોવા મળે છે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ એમની માટી કલા, જે આપણે સ્કૂલની પરીક્ષાની અંદર એક વખત આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાઈ ગયો છે, કદાચ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો આપણે યાદ રાખવાનું કે આદિવાસી કલા સંસ્કૃતિમાં માટી કલા સમજાવો. 3 માર્કની અંદર ઘણી વખત આ પ્રશ્ન બોર્ડમાં પણ પૂછાઈ શકે. આદિવાસી સંસ્કૃતિમાં કલા સંસ્કૃતિ, માટી કલા સમજાવો. માટી કલા સમજાવો. વિભાગ ડી ની અંદર 3 માર્કમાં પૂછાય અથવા વિભાગ સી ની અંદર 2 માર્કનો આ પ્રશ્ન પૂછાય કે આદિવાસી સંસ્કૃતિમાં માટી કલા સમજાવો. તો આપણે બને ત્યાં સુધી આ પ્રશ્નને આપણે પોઈન્ટ પાડીને પેપરમાં લખવાનું. આદિવાસીઓમાં વિશિષ્ટ માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે. પહેલો પોઈન્ટ આપણે લખશું આદિવાસીઓમાં વિશિષ્ટ માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે.
બીજો પોઈન્ટ આપણે એમાં લખશું, તેઓ માટીમાંથી વાસણો, રમકડા અને દેવ મૂર્તિ બનાવે છે. દેવ મૂર્તિ બનાવે છે. માટીના જે વાસણો હોય એ માટીમાંથી કઈ કઈ વસ્તુ બનાવે? તો વાસણો બનાવે છે, રમકડા બનાવે છે અને દેવ મૂર્તિ બનાવે છે. દેવ મૂર્તિમાં ઘણા બધા પ્રકારની મૂર્તિ, ભગવાનની મૂર્તિ પણ તે બનાવે છે. પછી ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આમાં લખવાનું, ગુજરાતના પોશીના વિસ્તારમાં ભીલ ગરાસિયા માટીના ઘોડાઓ દેવને ચડાવે છે. ગુજરાતની અંદર પોશીના વિસ્તારમાં ભીલ ગરાસિયા નામની જે વસ્તી છે તે માટીના ઘોડાઓ બનાવીને તે ઘોડાઓ દેવને ચડાવે છે. તેઓ એ જીવતા ઘોડા જેટલું જ માન આપે છે. તેઓ એ જીવતા ઘોડા જેટલું માન આપે છે. પછી ત્યારબાદનો પોઈન્ટ આગળ આપ્યો છે કે આદિવાસીઓમાં સૌથી વધારે ચૌધરી, ગામિત, ધોળિયા, ભીલ, રાઠવા સૌ માટીના ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ અને સ્ત્રી વગેરેની મૂર્તિ બનાવે છે. ગુજરાતના આદિવાસી લોકો સૌથી વધારે એમાં એમના નામ આપ્યા છે. એક તો ચૌધરી હોય, ગામિત આપ્યા છે, ધોળિયા આપ્યા છે, ભીલ અને રાઠવા. આ બધા લોકો સૌથી પહેલાં માટીના ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ અને સ્ત્રી વગેરેની મૂર્તિ બનાવે છે અને તે મૂર્તિઓ દેવને ચડાવે છે. આ મૂર્તિ બનાવ્યા પછી તે સૌથી પહેલાં દેવને અર્પિત કરે છે. આ સૌ પ્રકૃતિના અંશ છે તેવા ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા મહત્વ ધરાવે છે. એટલે 3 માર્કનો પ્રશ્ન, આદિવાસી કલા સંસ્કૃતિમાં માટીકલા સમજાવો, એ આપણે ગૃહ કાર્યની અંદર એક લખવાનું. પછી ત્યારબાદ બીજા 2 પ્રશ્ન એની અંદર તમને આપું, એ આપણે ગૃહ કાર્યની અંદર લખવાના છે. કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર એ પ્રશ્ન આપણને પૂછાતા હોય છે. ગૃહ કાર્યમાં નંબર 1, પહેલો પ્રશ્ન આપણે એમાં લખશું, આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો. 4 લક્ષણો લખો. પછી આગળ બીજો પ્રશ્ન, આદિવાસી સંસ્કૃતિમાં માટીકલા સમજાવો. આ ટૂંક નોંધ છે. આદિવાસી સંસ્કૃતિમાં માટીકલા સમજાવો. આ 3 માર્કનો પ્રશ્ન પૂછાય. માટીકલા સમજાવો એ અને આ 4 લક્ષણો એ વિકલ્પની અંદર પૂછાશે. એટલે આપણે આ પોઈન્ટ અહીંયા પૂરો થાય છે કે લોક સંસ્કૃતિ, દેશી પરંપરા અને ત્રીજું ભારતીય સંસ્કૃતિના સ્વરૂપમાં આદિવાસી સંસ્કૃતિ, જેની અંદર આપણે સંસ્કૃતિની અંદર ચિત્રકલા, માટીકલા, ગીત, સંગીત, નૃત્ય કલા, એમાંની એક કલા આપણે આ માટીકલા યાદ રાખશું. પેપરની અંદર આ પૂછાશે. હવે આગળના પીડીએફની અંદર આપણે ભારતીય સમુદાયનો અર્થ અને ભારતીય સમુદાયના પ્રકાર એવા આપણે આવતા પીડીએફમાં જોઈશું. અસ્તુ. જય હિન્દ.